તો બેટા હવે આપણે શીખીશું પાસાવાળા દાખલા. તો કે ભાઈ એક પાસો હોય બેટા, બરાબર. પાસાની કેટલી બાજુ હોય? 6. તમે એક પાસાને એકવાર ઉછાળો તો કેટલી સંભાવના આવી શકે? કુલ સંભાવના તો હું તમને કહું બેટા, તો કે 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે. કુલ સંભાવના કેટલી આવી શકે છે બેટા? 6 સંભાવનાઓ આવી શકે છે, બરાબર. હવે એક વસ્તુ યાદ રાખો, તમને 4 વસ્તુઓ ખબર હોવી જોઈએ. મીન્સ કે તમને એ ખબર હોવી જોઈએ કે યુગ્મ સંખ્યાઓ કઈ છે, અયુગ્મ સંખ્યાઓ કઈ છે, અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે. આવું પૂછી નાખે તો પહેલા તો યુગ્મ સંખ્યાઓ કઈ બેટા? તો કે 2, 4, 6. અયુગ્મ સંખ્યાઓ કઈ? તો કે 1, 3, 5. અને અવિભાજ્ય સંખ્યાઓ પૂછે તો કે 2, 3, 5. હવે એક અવિભાજ્યમાં ના આવ્યો, એક વિશિષ્ટ સંખ્યા છે, બરાબર. આટલું યાદ રાખવાનું છે બેટા, આટલું યાદ રાખવાનું છે. તો હવે ચાલો એક દાખલો છે. હવે શોધીએ 14.1 નો 13મો દાખલો, બરાબર. પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસાને એકવાર ફેંકીએ તો આપણે કુલ સંભાવના શું આવી જાય? તો કે ભાઈ 1, 2, 3, 4, 5 અને 6. એટલે કુલ સંભાવના કેટલી આવશે બેટા? 6. કે ભાઈ અવિભાજ્ય સંખ્યા હોય તો આપણે અહીંયા લખી દઈશું a બરાબર અવિભાજ્ય સંખ્યા હોય. હવે અવિભાજ્ય સંખ્યા હોય તો મેં તમને પહેલા જ કીધું અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો કે 2, 3 અને 5. તો હું પહેલા અહીંયા સૂત્ર લખીશ, ઘટના એ ઉદ્ભવવાના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા, બરાબર. તમારે લખવાનું સૂત્ર. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? 2, 3, 5. એટલે 3 અને કુલ સંભાવના કેટલી છે? શું આવી ગયું? 3/6. હવે આ 3/6 છે એટલે 3 અને નીચે 6 ના 2 ભાગ પડે, 3 દુ 6 એટલે 3 3 ગયા. જવાબ શું આવી જાય? 1/2. હવે કેટલાક વિદ્યાર્થીઓનો આ જવાબ આવે તોય ચાલે અને આ આવે તો બી ચાલે, બરાબર. હવે બીજી સંભાવના આપણને શું કહે છે એ જોઈએ આપણે. 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય, 2 અને 6 વચ્ચેની સંખ્યા. અહીંયા જોવાનું 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યાઓ છે એ જોઈ લઈએ. ચાલો, તો 2 અને 6 વચ્ચે તો 3, 4 અને 5 એટલે કેટલી? 1, 2 અને 3 સંખ્યાઓ છે. તો અહીંયા લખી દેવાનું P of B બરાબર 3/6. કુલ સંભાવના તો 6 છે ને, ખબર પડી રહી છે. એટલે શું આવી જશે? એનો જવાબ 1/2 આવી જશે. હવે બીજા નંબરનું ત્રીજી સંભાવના. તો ત્રીજી સંભાવના શું કહે છે? અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના. ત્રીજી સંભાવના એવું કહે છે કે અયુગ્મ સંખ્યા મળે. હવે અયુગ્મ સંખ્યાઓ કઈ છે? મેં તમને પહેલા જ કીધું 1, 3 અને 5. એ બી 3/એ જ આવશે, બરાબર. તો ચાલો P of C બરાબર 3/6. આનો જવાબ શું આવી જશે? 1/. આ આવી ગયો બેટા આપણો જવાબ, બરાબર. હવે વાત કરીએ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક પાસાને ઉછાળી લીધું, બરાબર. હવે ઉદાહરણ નંબર 13 છે જેમાં 2 પાસાને ઉછાળવામાં આવે છે. કેવા પાસા? તો રકમ હું વાંચું છું, જો તમે સમજજો, બરાબર. રકમ અહીંયા આપેલી છે તો કે ભાઈ એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસા છે. બંને પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પહેલા તો આ પૂછાશે, તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય, 13 હોય, 12 હોય, 12 કે તેથી તેનાથી વધુ હોય તો લખો, બરાબર. 2 પાસાને આપણે ઉછાળવાના છે, બરાબર. તો 2 પાસાને આપણે એક સાથે ઉછાળીશું તો સંભાવના બદલાઈ જશે. કેવી રીતે હું તમને સમજાવું. જો તો તમે એક પહેલા પાસા પર 1 આવે તો બીજા પાસા પર 1 આવી શકે કે ના આવી શકે? આવી શકે, બરાબર. પહેલા પાસા પર 1, બીજા પાસા પર 2 આવી શકે કે ના આવી શકે? આવી રીતે કરીને આપણે બધી સંભાવનાઓ લખવી પડશે. 1, 3, 1, 4, 1, 5 અને 1, 6, બરાબર. 1, 7 ના આવે કારણ કે પાસા પર ટોટલ કેટલા હોય બેટા? 6 જ બાજુ હોય એટલે, બરાબર. બીજું 2, 1, 2, 2, 3. તો બેટા શક્ય પરિણામો આટલા હોઈ શકે, બરાબર. જો પહેલા પાસા પર 1 આવે તો બીજા પાસા પર 1 આવી શકે છે. પછી એવી રીતે 1, 2 આવી શકે, 1, 3. આ પહેલો પાસો છે, આ બીજા પાસા પર છે, બરાબર. એવી જ રીતે મેં લખી નાખ્યું સીધું. પહેલા પાસા પર 2 આવે તો બીજા પાસા પર 1 નહીં આવી શકતું, બરાબર. ટોટલ આપણને 36 પરિણામો મળશે. કેટલા? 36 બેટા. ટોટલ આપણને કુલ સંભાવના કેટલી મળશે આપણને બેટા? 36, બરાબર. આ બેટા તમને જો એક્ઝામમાં દાખલો પૂછાય ને તો આ બધા પરિણામો લખવા પડે તમારે, બરાબર. હવે આપણને શું કીધું છે બેટા ખબર છે? જો ધ્યાનથી જોજો. તો રકમમાં એવું કીધું છે આપણને પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય. સંખ્યાનો સરવાળો 8 હોય. પહેલી સંભાવના આપણને એવું આપ્યું છે, બરાબર. કે ભાઈ સંખ્યાનો સરવાળો 8 હોય. 8 હોય એવી સંખ્યાઓ કઈ છે? તો આપણે અહીંયા જોવાનું. જો 6 ને 2 8, બરાબર. આમ કરીને બેટા ને આ જો આવી રીતે કરીને દાદરા ઉતરી જવાના. જો 4 ને 4, 5 ને 3, 6 ને 2. તો કુલ કેટલી જગ્યાએ 8 સરવાળો થાય છે? 2 ને 6 8, 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8. તો આવી ગયું. તો P of A બરાબર તો કેટલી? 1, 2, 3, 4, 5 અને કુલ સંભાવના કેટલી છે? 36. ખબર પડી કે ના પડી? બરાબર. આ એકદમ સિમ્પલ છે. 8 હોય. બીજું શું સરવાળો આપી છે? જો બીજી સંભાવના શું આપી છે? અહીંયા જોઈએ આપણે 13 હોય.
13 હોય. ચાલો હવે 13 હોય એવું કે ક્યાં છે? જો આપણે 13 હોય એ જોઈએ શોધીએ તો પહેલાં આપણે છે ને એક આ 6 ને 6 12 લાસ્ટ તો 12 જ છે. 13 થાય છે કંઈ નહીં થતું. એટલે એવું 13 વાળું કોઈ સરવાળો મળતો જ નહીં. એટલે આપણે શું કહી દઈશું? P of B બરાબર 13 છે જ નહીં એટલે 0 છેદમાં શું આવી જશે? 36. જવાબ શું આવશે? પતી ગયું બેટા. ખબર પડી? હવે નેક્સ્ટ શું કીધું છે? સરવાળો 12 કે તેથી 12 કે તેનાથી નાનો હોય. બરાબર? 12 કે તેનાથી નાનો, 12 કે તેનાથી નાનો. હવે 12 થી નાનો હોય તો 12 થી નાનો તો કેટલો સરવાળો છે? 12 તો 12 થી નાના તો કેટલા છે? તો કે ભાઈ P of C બરાબર 36 છેદમાં 36. જવાબ શું આવી જશે? 1. આ આવી ગયો બેટા તમારો જવાબ. આ પતી ગયો અહીંયા દાખલો. કેટલું સિમ્પલ દાખલો છે. આ કુલ પરિણામો લખી દેવાના, કુલ સંભાવના લખી દેવાની અને ઉપરનો સરવાળો લખી દેવાનો છે. બસ એકદમ સિમ્પલ દાખલો છે. બરાબર?